ભારત પર વધારાના 25% ટેરિફને કારણે માર્કેટના સેન્ટિમેન્ટ બગડ્યા. સેન્સેક્સ નિફ્ટી 1%ના ઘટાડા સાથે બંધ. મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં રહ્યું ભારે ધોવાણ, તો બેંક નિફ્ટીમાં પણ લગભગ 700 પોઈન્ટનો કડાકો. અમેરિકાએ જાહેર કર્યું ભારત પર 25%ના વધારાના ટેરિફનું નોટિફિકેશન. આવતીકાલથી ભારત પર કુલ 50% ટેરિફ થશે લાગુ. અમેરિકામાં થનારા 2/3 એક્સપોર્ટ ઉપર થશે અસર. પીએમ મોદીએ ગુજરાતમાં સુઝુકીના ઈવી પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન. ઈ વિટારાને પણ દેખાડી લીલી ઝંડી. 100 દેશોમાં થશે એક્સપોર્ટ. કહ્યું દેશમાં રેર અર્થ મિનરલ માટે ચલાવાશે ખાસ અભિયાન. I am extremely bullish, if I may say, about the future of the housing sector. Not for 1 decade or 2 decades, but for a very, very long time. સીએનબીસી બજારની ખાસ રજૂઆત. લીડરશિપ મંત્રમાં એચડીએફસીના પૂર્વ વાઇસ ચેરમેન અને સીઈઓ કેકી મિસ્ત્રીએ કહ્યું હાઉસિંગ સેક્ટર પર ખૂબ જ બુલિશ. ભારતનો ડેમોગ્રાફ ઘણો જ મજબૂત અને તેનાથી માંગ આવશે. અને 2 દરવાળા જીએસટી જલ્દી જ લાગુ કરવાની સરકારની તૈયારી. નાણાં મંત્રાલયે રાજ્યો પાસેથી સલાહ લેવાનું કર્યું શરૂ. 3 અને 4 સપ્ટેમ્બરે થનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તારીખ પર લેવાશે અંતિમ નિર્ણય.